ધૂણ આવતી હોય ને તો એવી જગ્યાએ ધૂણું કે જ્યાં તમારી ધૂણની કદર થતી હોય. જો તમને માનવા વાળા હોય, તમારું ઘર હોય, તમારું પરિવાર હોય કે તમારો ભાઈ હોય, જે તમને માનતો હોય ને એની આગળ ધૂણીને બોલવાનું. નકર ધૂણું એ શું લેવા? એને 17 વાર ગરજ હોય તો બોલાવા નહીં માતાને કગરીને કે આય આજે હું મારી માતા બેઠી છું. કોઈ મને પૂછે ને તું શું લેવા જવાબ આલું? અને કોઈ ચરબીનો ભરેલો હાલ લે હેડ કુખાર મેલડી જબરી હોય મારું આટલું કામ કરી બતાવે તો મોનું તો એમ તો ઘેર જા સોની મોની તારા જેવા કેટલાય પડ્યા છે. તારું કામ કરીશ તો જ મારું પ્રમાણ મળશે. એનું કામ કરીશ તો જ મારું પ્રમાણ મળશે. મારું પ્રમાણ રાખવા વાળા મારા હજારો ભાવિક ભક્તો સોની મોની ઘેર જા એ ધોકા ખવડાવું અહીં એટલે મારું મોન જળવાઈ રે. હવે કોઈક વ્યક્તિ મને ચાવીઓ ચડાવે એટલે હેડ જબરી માતા હોય આ કરી દે એટલે મારો દીકરો ધૂણીને એમ કહી દે કે આમ કરી દઉં તેમ કરી દઉં. એ ના બને. જેમ માતા પહેલા દીકરાએ બળ કરી લીધું એવી રીતે માતા પહેલા ભુવાઓએ બળ કરવું. આ ખાસ કહું છું. તમે એને કહેતા માડી અમે બહુ ભક્તિ કર્યો અમને કોઈ નહીં માનતું એમ કઈ રડે માતા આગળ. તમે નહીં માનતા એવા કરો ધતિંગ પછી ના જ મોનો ને કો. લગ્નમાં મેરડી માતાનું વાગતું હોય અને ધૂણવાનું ચાલુ કરો બધા ડિસ્કા કરતા હોય પછી કોઈક મજાક જ કરે ને. સત્ય નહીં પણ ચોક મેરડી માતાનું લગ્નમાં ગરબા ચાલતા તમે ધૂણવાનું ચાલુ કરો એટલે આજુબાજુ વાળા તો દ્રષ્ટિએ જો કે હારો ગોડો હારો કે તમે સાચા છો હું માનું છું તમે સાચું ધૂણો છો. તમારી માતાનું નામ લો સાંભળો એટલે તમને વાઇબ્રેટ થાય શરીર ઉછાળા મારે એટલે તમને તરત તમારી મેરડી બેઠેલી હોય બોલે કે હું મેરડી આવી કે હું ચામુંડા આવી હું માકાડી આવી હું સધી આવી જે તે માતા હોય જો આવી આવી બોલો જો હજુ તો આટલી જ બેઠી હજુ વચ્ચે બેઠેલી આવો જો ચામુંડ ખોડિયાર મેરડી